હેલો, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં ત્યાં બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને હું જાગૃતિ સુરતથી બેન એમ કહેશે મમ્મી અત્યારે ઠેઠ વિડીયો ચાલુ કર્યો તો અત્યારે ઠેઠ વિડીયો ચાલુ કર્યો અત્યારે હું કંઈ બતાવવા જવું તો હતું ને એકને એક વસ્તુ રોજ બતાવું તમને કંઈ જોવાની મજા ન આવે. બસ સવારે ઉઠું ને ટિફિન બનાવું, ટિફિન મોકલે ને ખાવા બેઠું એ જ હોય. તો જો બેન અત્યારે તો ટિફિનમાં હવે ઘરેલા ભાત મોકલા હતા તેમાં હવે અત્યારે ઘરે આવીને છાશ નાખીને ખાઈ છે. કેમ ત્યાં નહોતું ખાધું? કાંઈ ખાધું તું ખાધું જ નહોતું. તમે શેક મોકલા હતા પેલા હું શેક પી ગઈ પછી ખાવું નતું ભાવતું. છે કે જય માતાજી કહી દે પછી કંઈ ખાઈને આવી કે હું અત્યારની પછી ખાઉં ખાઈને હજી વાત કે મેં ભાત પીડ્યા છે ને શેકે રાખ્યું છે દીધા ખાવે લઈ લે. તો સારું હાલો વિડીયોમાં બન્યા રહેજો. આજ તો વિડીયોમાં તમને ઘણું બતાવવાનું છે, મજા આવશે. તો છે ને જો બેન અત્યારે દૂધ લેવા ગઈ છે, નાસ્તા પાણી તો બેને ભાતને એવું ખાધું હતું પણ અત્યારે તો મેં કીધું કંઈક ભાગ લેતી હવે બેઠા બેઠા કંઈક ખાવું તો આજ તો કંઈ પાણીપુરી નથી ખાવાની કારણ કે આજ બપોર ભાત બનાવ્યા હતા ને. તો બેનને દૂધ લેવા મોકલી દીધી ને કરિયાણું જે આવ્યું છે મેં તમને કાલ કીધું હતું ને આમ લખાવ્યું છે તો આજ આવ્યું છે. કાલ જ આવ્યું હતું પણ મોડી રાતે આવ્યું હતું. ચાલો તમને અત્યારે હું બતાવી દઉં. અને જો આ ઘી હોતન આપણે યાર મગાવેલું હતું કિલો ઘી આવેલું છે. એટલી જ વસ્તુ એવી ખોરતી હતી ને એટલી જ વસ્તુ મગાવી હતી કારણ કે મારા મમ્મીને આવ્યા હતા ને ત્યારે તો થોડું ઘણું લાવ્યા હતા ને 3 માં દીકરો રહી એટલે કાંઈ જાજુ તો જોઈ નહીં. જેટલું જોતું હતું એટલું મગાવ્યું છે ને ચાની ભૂકી ને એવું બધું તો છે ને ઓનલાઈન મગાવી લઉં ફ્લિપકાર્ટમાંથી. અને જે વસ્તુ જ્યાં આપણે તો ખાતું કેવું છે જે વસ્તુ જ્યાંથી સસ્તી પડે ત્યાંથી મગાવી એવું બધું છે. હાલો ને વિડીયોમાં બનાવી રહેજો. કાંઈ કીધું તો બહુ બધું બતાવવાનું છે જે બતાવવાનું તો બતાવી દીધું ને હવે જોઈ બેન હું નાસ્તો લાવે છે કીધું તો છે પનીર ખાવું એટલે લેતી આવતું તો પનીર લાવશે આપણે પનીરનું શાક એ બનાવશું. ન લાવે તો જોઈશે હવે. સારું હાલ તો બેન દૂધ લેવા ગઈ દૂધ આવી ગયું છે. સાબુદાણા લાવી છે ને એના પછી પટાકા લઈ છે. બેન પનીર તો નથી લાવી. બેન પનીર ન લાવી એમ કે મારો પહેલો પગાર આવશે ને આ નવી કંપનીમાંથી ત્યારે પનીરનું શાક ખાવું કારણ કે આજકાલમાં આવો જોવો પગાર 31 મહિનો છે એટલે પમદી પહેલી કરે તો ખબર નહીં તો જ્યારે પગાર આવશે ત્યારે ખાવું એમ કહેશે. કંઈ વાંધો નહીં. સારું હાલો હું નાસ્તા પાણી થોડાક ઘણા કરી લઈએ પછી કંઈક ઘરનું કામ કરી નાખીએ. તો હાલો સમજો નેર પોલિશ લઈને બે ગઈ પણ બે નેર પોલિશ કલર જો રંગીને તો પગમાં રીંગે તો કેવા સારું લાગે છે. કંઈ કલર નથી બહુ ગમતા. આ છે મેં નથી લીધી ભાભીએ લીધી છે પણ છોકરીઓ દિવાલું બગાડે છે ને તેને અહીંયા મોકલી દીધી. તો આપણે શું કરવાનું છે ખબર? કલરનો ચેન્જિંગ કરવાનું છે. હાલો જોઈ કયો કલર કેમાં નાખવાથી કેવો કલર બને છે અખત તો કરી જ લઈએ આપણે. હા હું ધતિંગ કરો ધતિંગ કાંઈ ધતિંગ ને મસ્ત કલર બનશે જોઈએ ખરી આગળ. હજુ ગુલાબી છે ને એની અંદર આપણે દૂધિયા કલર મિક્સ કરીએ એટલે જોઈ કેવો કલર બને છે. નજીકથી બતાવશે અંદર જાય એ બધું. અને જે આ દૂધિયા કલર છે ને એ આપણે ગુલાબીમાં નાખવાનો છે પણ થોડોક એવો જ નાખવાનો બહુ જાજો નથી નાખવાનો. હવે તો બગાડો છો તો મુકાય હા તો જે નો કલર ગમતા હોય ને તે કંઈક આડાવડું કરી નાખવાનું. તો જોઈએ હવે આનો આપણે કલર કેવો બને છે બરોબર. ગુલાબીમાંથી કેવો કલર થઈ જાય છે આપણે જોઈએ. દૂધિયા કલર અંદર ભેળવો છે ને હાથ બેગડો પહેલાં લૂસી દઉં હલાવી નાખીએ. તો તમે જોઈ શકો છો ગુલાબીમાંથી આવો જો પર્પલ કલર જેવો થવા મળ્યો છે. મસ્ત કલર બન્યો એવું લાગે તો છે અને જે હમાય હલાવવી પડશે પછી રંગવી પછી ખબર પડે કેવી બને કેવો કલર બન્યો છે એમ. તો હાલો આપણે હવે જોઈએ ફાઇનલી કેવો કલર બન્યો છે. બતાવો રંગે તો લેવા દે. મસ્ત કલર બની ગયો. જો કેવો સરસ બન્યો છે. તો જો તમે જોઈ શકો છો આવો કલર બન્યો છે. હાલો પહેલાં મસ્તીના નેર પોલિશ કરી નાખીએ. જો કલર ન ગમતા હોય ને તો આવી રીતે 2 કલર મિક્સ કરીને નેર પોલિશનો કલર આપણે ચેન્જ કરીએ કે જો મસ્ત કલર થઈ ગયો. ગુલાબી કલર નહોતો ગમતો અને આવા કલરના નખ રહી ગયા હોય તો જો આવા લાગે. જો મેં તોય રેંગ્યા હતા તો આવા લાગે છે પણ જો અત્યારે આ કલર કેવો મસ્ત બન્યો છે. જો ચાલો પહેલાં બધા નેર પોલિશ કરી લઉં. નો એવા વસ્તુ કરવા બે છે તે આ નવી નખરામાં સીધી કંઈ નાખી થોડી દેવે કંઈક તો નવું કરવું ને. સાચી વાત ને? હેલો ગાઈસ, જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. મમ્મીના તો તમે હમણાં આવી તો પેલા હું ખાવા બેઠી હતી કે નહીં બસ મને મૂડ નહોતું એટલે સીધું આવીને કોઈ યાર ન બોલું. મમ્મી યારે નથી બોલતી તો બસ જો ઓફિસેથી આવી ગયા અને આવી રીતે અમારો દિવસ પૂરો થઈ જાય છે. સવારે ઉઠવી
મમ્મી સાંજે આવા કીડા કરે ને એટલે એવા હા ને મમ્મી આવું નથી ને એવું ગોઈતા રાખે નેલ પોલિશ ને કરે. કયો તો કાંઈ નહીં તો સારો કલર થઈ ગયો પર્પલ. હવે હું રંગીશ ને એટલે હું નથી રંગતી કેમ કે છે ને મને લીલો અને ગુલાબી ને એવું ન ગમે. મને સારો કલર હોય ને તો હું રંગું ન કેવા રંગું સરસ જ નહીં. લાગે. ખોટું જરા કમેન્ટમાં કહી દેજો અને બસ હવે આજનો વિડીયો અહીંયા સુધી રાખી દઈએ. પ્લીઝ પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલ ફરી મળીશું નવા વિડીયોમાં, નવી વાતો સાથે, કંઈક નવી રમતો સાથે, કંઈક નવી સ્ટીક સાથે. ચાલો બાય. મમ્મીએ પર્પલ કલર બનાવ્યો છે મસ્ત પર્પલ તો સારું હાલો હવે આજ માટે એટલું રાખી દઈએ. બાય બાય.